આજની ધર્મકથા. પ્રણામ. ગઈકાલે આપણે પૂજ્ય રામસુરી મહારાજ સાહેબ એમના જીવનના દીક્ષાના પ્રસંગ અને દીક્ષાના પ્રસંગ પછીથી એમના જીવનની અંદર જે ગુણ વૈભવ, ગુણનો જે અનેરો બાગ ખીલ્યો, એ ખીલેલા બાગના કેટલાક પુષ્પોની વાતો આપણે કરી રહ્યા હતા. એમાંથી એક બહુ જ આનંદદાયક પ્રસંગ એને આપણે સંવેદી રહ્યા હતા. પૂજ્યશ્રીની નિશ્રાની અંદર સંમેલન જેવું એક નાનકડું ભરાયું, ચર્ચાઓ ચાલી, અનેક સમુદાયના આચાર્ય ભગવંતો હતા. ચર્ચાઓ પૂર્ણ થઈ અને સાહેબને એવો ભાવ પ્રગટ્યો કે બધા અલગ અલગ રીતે આવી રીતે ગોચરી વોરવા જશો, એ પછી બધા અલગ અલગ રીતે વાપરશું. કેમ એવું ન થઈ શકે કે આપણે બધા ભેગા થયા છીએ, એ કેટલીક ક્ષણો માટે સામાચારીને જરાક બાજુએ મૂકીએ અને સ્નેહને પ્રાધાન્ય આપીએ, આ પ્રસંગને એક્સેપ્શન રાખીએ. એવું નહીં કે આ પ્રસંગનો આદર્શ લઈને આગળ ચાલવું, પણ બધા ભેગા માંડલીમાં વાપરીએ તો એ આપણા બધા માટે કેટલી મોટી ઘટના થશે. આ કહેવામાં અને સાંભળવામાં જેટલું ઇઝી છે એટલું રિયલ લાઈફમાં ન ગણાય. આપણે અનેકવિધ મર્યાદાઓ, અનેકવિધ પરંપરાઓ અને કેટલીય સામાચારીઓને લઈને જન્મ્યા છીએ. એમાંય જે વડીલો છે એ લોકોના માથે એટલી બધી વિશાળ જવાબદારી હોય કે એમના દ્વારા થતા નાનામાં નાના કાર્યોની નોંધ લેવાતી હોય, એનું આદર્શ લેવાતું હોય. એટલે ગમે તેટલી ઈચ્છા હોવા છતાં, ગમે તેટલું સરસ અને શુભ લાગતું હોવા છતાં કેટલીક ઘટનાઓની અંદર ઉદાસીન રહેવું એ એમની નિયતિ બની જાય છે. આમ પણ એક વસ્તુ આપણે બધા પણ અનુભવીએ છીએ કે ઘરના જે વડીલ હોય એ ગમે તેટલું ઈચ્છે છતાં પણ એમણે જીવનમાં સૌથી વધારે અડખામણા થવું પડે. કારણ કે જે વ્યક્તિને વહન કરવાનું છે એ વ્યક્તિને સારું નરસું બંને કરવું પડે. જેને ફક્ત વ્યવહાર સાચવવો છે એ ફક્ત શુભ કરશે ને અશુભમાંની ક્યાંય સરકી જશે, ખબર બી નહીં પડે. પણ જેને વહન કરવાનું છે એના માથે ઢગલાબંધ જવાબદારીઓ છે. અને એ સમયે જે બધા ભેગા થયા હતા એ બધા એવી બધી જવાબદારીઓના સ્વામી હતા કે જે લોકો નાનકડી પણ ક્રિયા કરે તો એની નોંધ સર્વ દ્વારા લેવાય. એટલે આ બધા મોટા મહાત્માઓ, હેમભૂષણ સુરી મહારાજ સાહેબ, હેમચંદ્ર સુરી મહારાજ સાહેબ, પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબ, અશોક સાગર મહારાજ સાહેબ, હેમપ્રભ સુરી મહારાજ સાહેબ, રાજયશ સુરી મહારાજ સાહેબ, બીજા પણ કેટલાક મહાત્માઓ, આ બધા મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ વાત, એનું ભવિષ્ય શું. વિચાર બહુ સારો છે, બધાને ગમે જ, ઓબ્વિયસ છે બધાને ગમે, કોને ન ગમે. વસુધૈવ કુટુંબકમ એ આર્ય દેશની પ્રણાલિકા છે અને એમાં પણ મૈત્રીભાવની પરાકાષ્ઠાવાળો જે ધર્મ આપણે પામ્યા, એ ધર્મના નાયકોની અંદર તો એ ભાવનાઓ કેવી ઘૂંટાતી હોય. બધા એકબીજાની સામું જુએ છે અને છેવટે બધામાં એક હિંમત થાય છે. રામસુરી મહારાજ સાહેબે ફરીવાર ઇન્સિસ્ટ કર્યું અને પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબે ઝીલ્યું કે આપણે આ પ્રસંગને અનઓફિશિયલ રાખીએ સંપૂર્ણપણે અને સ્નેહને પ્રાધાન્ય આપીએ. વડીલની ઈચ્છા છે. આપણે આણાયા ધમ્મોવાળા શાસનમાં છીએ. અત્યારે આપણા જે વડીલ છે તબાગચના, એમની ઈચ્છા ખાતર જો આપણે લોકો એક વખતની માંડલીને સ્નેહભાવપૂર્વક સંવેદી લઈએ તો ક્યાં વાંધો છે. અને કદાચ ઇતિહાસ આ વસ્તુનું દ્રષ્ટાંત લઈ અને ભવિષ્યની અંદર બધું શુભ કરવાનું વિચારે તો આપણે તો શુભતાના નિમિત્ત બનશું, પાયા બનશું. અને એક બહુ સરસ મજાની સંવેદના સાથે પ્રદ્યુમ્ન સુરી મહારાજ સાહેબે આ વાતને બેકિંગ આપ્યું. રામસુરી મહારાજ સાહેબના શબ્દોની અંદર એવું વાત્સલ્ય હોય કે જે વાત્સલ્યનો ઘૂઘવાતો સાગર સામા વ્યક્તિને કોઈ પણ પ્રકારે એનાથી વિપરીત વિચારવા માટે પણ પ્રેરી જ ન શકે. રામસુરી મહારાજ સાહેબના જેટલા પણ શ્રાવકો એમના અંતરંગ જગતની અંદર રહ્યા છે, એ બધા શ્રાવકોને એક વસ્તુ હંમેશા જિંદગીભર માટે યાદ હશે
સાહેબનો એક ટિપિકલ વર્ડ હતો, બહુ આમ જેને કહી શકાય કે એમનો લાક્ષણિકતાવાળો શબ્દ હતો. કોઈ આવે, પોતાની ગમે તેવી વિકટ પરિસ્થિતિનું વર્ણન કરે, સાહેબ આવી તકલીફ, આવું થયું છે સાહેબ, અને સાહેબ બહુ જ તકલીફ, બહુ ઉપસર્ગો, બહુ કષ્ટો, બહુ હાલત ખરાબ છે સાહેબ. અને ત્યારે રામસુરી મહારાજ સાહેબના મોઢામાંથી એક શબ્દ નીકળતો, બધું સારું થઈ જશે. અને એ શબ્દ ઘણી બધી વાર એક અમૃત સમાન બની જતો. મહાપુરુષના મુખમાંથી નીકળેલા ટંકશાળી વચનો એ ભાગ્ય બદલાવવા માટે પણ સક્ષમ હોય છે. અને એમાં પણ આવા પવિત્ર મહાપુરુષો, જે મહાપુરુષોના જીવનની કલ્પના પણ કરીએ તો આપણને એવું લાગે કે આ કયું પૂર્વનું ગજબનાક આરાધન લઈને જન્મેલા જીવો છે. ગજબનાક. આપણે હજી એમની આરાધક ભાવની પરાકાષ્ઠાઓ સાંભળી નથી. એક પછી એક જેમ જેમ એમના ગુણો આવતા જશે, એમ આપણને ચોક્કસપણે થઈ જશે કે આવી ચીવટ, આવો ઉપયોગ, આવું ચારિત્ર, કમાલ લાગે કે આ ખરેખર હજી હમણાં જન્મેલા મહાપુરુષ હતા. પૂર્વાચાર્યોની આ વાત સાંભળવામાં આપણને જરા બી વિચાર કે વિકલ્પ ન થાય. આ કાળમાં આવી રીતે પડતા કાળમાં જન્મેલા મહાપુરુષ અને આટલા જબરદસ્ત ગુણના સ્વામી. અને આ જે વિચારણા અત્યારે આપણે કરીએ છીએ એ જ વિચારણાઓ એ સમયે આ બધા આચાર્ય ભગવંતોને થઈ. રામસુરી મહારાજ સાહેબના મોઢેથી નીકળેલો શબ્દ પાછો કઈ રીતે ઠેલાય? અને અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું, કદાચ પ્રાય કરીને, એવું એ સમયે સાહેબની નિશ્રામાં બન્યું. એમની જે ભાવના હતી એ ભાવના એ ચરિતાર્થ થઈ. આપણે ગઈકાલે પણ જોયેલું, એક શબ્દ સાહેબ માટે દિલથી વાપરીએ, મહુ જસામ કિમ અસાધ્યમ. મહાપુરુષોને માટે શું અસાધ્ય છે? અને બધા જ મહાન આત્માઓ, એ ગચ્છનાયકો, એ આચાર્ય ભગવંતો, એ બધા એક માંડલીમાં વાપરવા બેઠા. મિલન કોને કહેવાય? આ બધા પદસ્થ ભગવંતો એક વિશાળ માંડલીમાં બેઠા, વિશાળ માંડલીમાં. કેવું ગજબ લાગે! આ શક્ય કેમ બન્યું? કારણ કે આ બોલનાર મહાપુરુષ પૂજ્ય રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળા હતા. આ એવા મહાત્મા હતા કે જેમને પોતાના વચનની અને પોતાના શબ્દોની જિંદગીભર માટે ગજબનાક કિંમત રહી છે. વિક્રમ સંવત 2052નું ચાતુર્માસ હતું. આ ચાતુર્માસ કુવાડા નામના ગામની અંદર નક્કી થયું હતું સાહેબનું. ચાતુર્માસની જય બોલાઈ ત્યારે સાહેબ હતા બનાસકાંઠામાં. બનાસકાંઠાથી કુવાડા નજીક, એટલે સાહેબ એ જ ધારણામાં હતા કે ચાતુર્માસના 20 દિવસ પહેલાં આપણે વિહાર કરી અને ત્યાં પ્રવેશ કરી અને તરત જ ચાતુર્માસ પ્રવેશ કરી લઈશું. અને લગભગ 20-22 દિવસની જ વાર હતી અને એવામાં તરત જ પૂજ્યશ્રીની આંખે અચાનકથી ઓછું દેખાવાનું થયું. અચાનક જ, સાવ સડન. સામાન્ય રીતે એવું લાગ્યું કે કંઈ હશે, એટલે પેલા નોર્મલ જે લોકલ ડૉક્ટર હતા એ ડૉક્ટરને બોલાવ્યા અને એમને પૂછાવડાવ્યું. એમણે તરત જોઈ અને ચેક કરીને કીધું કે સાહેબની આંખે છારી બાજી ગઈ છે. ડૉક્ટરને એ ઇન્ટેન્સિટી બહુ વધારે લાગીને એમણે એમ લાગ્યું કે આ છારીનું જો ઓપરેશન નહીં કરાવીએ તાત્કાલિક, તો તકલીફ બહુ વધી જશે ને કદાચ આંખે દૃષ્ટિમાં પણ જે બહુ મોટો ફરક પડી જશે. બધાને સ્ટ્રેસ કે હવે આ ચાતુર્માસમાં કેવી રીતે થશે. પાછું સાહેબ વ્હીલચેર વાપરી નથી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. એ વાત તો હજી આપણે આગળ લઈશું. પણ સાહેબ બનાસકાંઠામાં ઓપરેશન કરવાની સારામાં સારી જે જગ્યા મળે એ રાજનગર, અને ચોમાસું કુવાડા. ચાતુર્માસને દિવસ બાકી છે 20. કુવાડા સંત તો અનન્ય ગુરુભક્તિવાળો, એટલે એમણે બીજું કંઈ પણ વિચાર્યા વગર તાત્કાલિક ધોરણે સાહેબના વિહારનો બંદોબસ્ત કરાવી આપ્યો. અને રાજનગરની અંદર ડૉક્ટર સાથે અપોઇન્ટમેન્ટ વગેરે જે લેવાનું હતું એ અપોઇન્ટમેન્ટ વગેરે લઈ અને 9 જ દિવસની અંદર સાહેબ બનાસકાંઠાથી રાજનગર પહોંચી ગયા. શિષ્યોનો પણ ગુરુ ભગવંત માટેનો પ્રેમ એવો અનહદ. 9 દિવસની અંદર બનાસકાંઠાથી રાજનગર.
4 દિવસ રોકાયા અને 4 દિવસની અંદર રાજનગરની અંદર સારા ડૉક્ટર પાસે ઓપરેશન થયું. ઓપરેશન સક્સેસફુલ થયું. હવે બધાને ખ્યાલ આવી ગયો કે સાહેબ રાજનગર આવ્યા છે અને ઓપરેશન કરાવ્યું છે. કુવાડાનો સંઘ તો ઉછળતા ભાવે ભક્તિ કરે છે, પણ અંદરથી સમસમી ગયો છે. હવે મનની અંદર હોપ્સ પણ ઓછી છે કે કયા મોઢે સાહેબને હવે કહીએ કે સાહેબ રાજનગરથી પાછા કુવાડા પધારો, દિવસો ક્યાં છે. એટલે અહીંયા હવે રાજનગરની અંદર ટોળે ટોળા ઉમટવા લાગ્યા અલગ અલગ સંઘોના. સાહેબ આપ અમારે ત્યાં ચાતુર્માસ માટે પધારો. રામસુરી મહારાજ સાહેબ ડેલાવાળાનું ચાતુર્માસ મળતું હોય, તપા ગચ્છાધિપતિ, આવા દીર્ઘ સંયમી અને આવા ગજબ, જેમને વર્ષો અને સદીઓના ઇતિહાસની અંદરમાં એક ઉત્તમ પુરુષ અને પવિત્રતમ પુરુષ તરીકે જેમને યાદ કરી શકાય, જેમની ગણના કરી શકાય, એવા યુગ પુરુષ જેવા મહાત્માનો ચાતુર્માસનો આકસ્મિક યોગ મળતો હોય, કયો સંગ લાલાયિત ન બને, મોઢામાં પાણી આવી જાય. અને ટોળે ટોળા ઉમટવા લાગ્યા. વિનંતી આવવા લાગી, સાહેબ ચાતુર્માસ માટે અમારે ત્યાં પધારો, અમારે ત્યાં પધારો. કેટલાક અન્ય સમુદાયના સાધુ ભગવંતો જે ત્યાં ચાતુર્માસ રાજનગર ખાતે હતા, તેઓ પણ પૂજ્યશ્રી પાસે પધાર્યા કે સાહેબ આપ અમારે ત્યાં પધારો, અમે આપને અહીંયા ચાતુર્માસ માટેની જે સેવા છે એ આખો લાભ સાહેબ અમને આપો. આપણે ત્યાં વૈયાવચને ક્યારેય કોઈ સમુદાય નડ્યો જ નથી, આજે પણ નહીં, વર્ષો પહેલાં બી નહીં અને ક્યારેય નહીં પરમાત્માના શાસનના ઇતિહાસમાં. એટલે હવે વિમાસણ આવીને ઊભી. કુવાડા સંઘ ખડે પગે ઊભો છે સાહેબની સેવામાં, પણ મોઢામાંથી એક હરફ ઉચ્ચારતા નથી. આ સંઘની ગજબ નાક લાયકાત, યોગ્યતા. પણ રામસુરી મહારાજ સાહેબ આ જેટલી પણ વિનંતી આવે, જે મહાત્માઓ જાય, બધાને એક જ જવાબ આપતા કે તમારા બધાની વાત સાચી છે, પણ મેં કુવાડા સંઘને વચન આપ્યું છે અને સાધુ માટે પોતાના શબ્દની કિંમત કેવી ગજબ હોય. જે વ્યક્તિ પોતાના વચનથી ફરી જાય એને સજ્જન પણ નથી, અને અમે તો મહાસજ્જન એવા સંતો છીએ, અમારાથી કેવી પોતાના રીતે વચનથી ફરાઈ જાય. સાહેબનું આ ટંકશાળી વચન મહાત્માઓએ પણ સમજાવ્યું, સંઘે પણ સમજાવ્યું કે સાહેબ આપની વાત સાચી છે, પણ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, હવે કેવી રીતે આ બધું શક્ય બને. સાહેબે કીધું જે થાય તે ખરું, પણ આ વખતનું ચાતુર્માસ તો કુવાડામાં જ થશે. 7 દિવસની વાર હતી અને આ મહાપુરુષને પોતાના વચનોની કિંમત કેટલી. ઓપરેશન પૂરું થયાને 1 દિવસ પણ નથી થયો અને એમણે તાત્કાલિક નિર્ણય લીધો, અને જે સાથે મહાત્મા હતા એ મહાત્માને ઓર્ડર ગયો કે આપણે ચાતુર્માસનો પ્રવેશ કુવાડા ખાતે કરવાનો છે અને એની માટેનો વિહાર આજે જ સવારે 2 ટાઈમના વિહાર થયા. અને અંતે ચાતુર્માસના આગલા દિવસે કુવાડા સાહેબ પહોંચીને જ રહ્યા અને કુવાડા ખાતે ચાતુર્માસ કર્યું ને ધરાર કર્યું જ. એક નાનકડું ગામ, આટલા મોટા આચાર્ય ભગવંત. કદાચ સાહેબ થકી એ શક્ય ન બન્યું હોત ને તો ગામને પણ મનમાં રંજ ન હોત, કારણ કે પરિસ્થિતિઓ જ એવી થઈ ગઈ હતી. પણ આ મહાપુરુષને પોતાના વચનની કિંમત કેવી. સાધુના મુખમાંથી નીકળેલો એક પણ શબ્દ મિથ્યા ન હોઈ શકે. અને ઓપરેશનના બીજે દિવસે આંખની અંદર હજી ટાંકાઓ લેવાયા છે. ગરમી હશે, નાની મોટી ગરમીના કારણે કંઈ પણ તકલીફ થઈ ગઈ તો શું, આવો એક પણ વિચાર નહીં. ડોળીમાં છીએ, ઉછળકૂદ થઈ અને કંઈક થયું તો શું, કંઈ જ નહીં. આટલી બધી વચનની કિંમત એમને હતી, એટલે એમના વચન અનેક મહાપુરુષો પણ ઝીલવા માટે સામેથી તૈયાર થયા. આપણે ત્યાં એક બહુ સરસ વાત આવી આવે છે કે જગત કોની કિંમત કરે છે? જગત એની કિંમત કરે છે જે પોતે પોતાની કિંમત કરે છે. પોતાના મન, વચન ને કર્મનો એક પણ યોગ નિષ્ફળ ન જાય, એક પણ યોગ નિરર્થક ન હોય, અનર્થનું એક પણ દંડ ન હોય જીવનમાં. એવા મહાપુરુષોનું આ શાસન છે અને એવા શાસનના નાયક એવા રામસુરી મહારાજ સાહેબ ઢેલાવાળા. આવા તો કેટલાય પ્રસંગો કે જે પ્રસંગોની અંદર આપણને એવું લાગે કે એમના વચનની કિંમતો ગજબ. સાહેબે આ જ કુવાડાની અંદરમાં 2028નું જ્યારે ચાતુર્માસ હતું એ સમયે ઉદ્યાન કરાવ્યું હતું.
અને ઉદ્યાનની અંદર લગભગ કેટલાક લોકો જે બેઠા હતા એમાંથી કાચા માટીના ઘરોવાળું આ ગામ અને બહુ જ સામાન્ય બિલો મિડલ ક્લાસ કહી શકાય એ રીતનું સામાન્ય આર્થિક પરિસ્થિતિવાળું આ ગામ. પ્રવચન ચાલતું હતું અને પ્રવચન પૂરું થયું. કેટલાક લોકો સંઘના આગેવાનો વગેરે જે હતા આવીને બેઠા અને સહસા સાહેબના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો કે જેમાં ભોગીલાલ છગનલાલ ઝવેરી છે ને, એ ભોગીલાલ છગનલાલ પોતે ઝવેરી છે. એને જોઈને મને કેમ ખબર નહીં એવું લાગે છે કે આ બીજા બધા પણ અહીંયા કેટલા બધા ઝવેરીઓ બેઠા છે, આ બધા ઝવેરી જ તો છે. એ સમયે લોકોને એવું લાગ્યું કે સાહેબ લાઇટ મૂડની અંદર કેટલુંક આ મજાક કરે છે અને બધાએ એક સરસ મજાના હાસ્ય સાથે હાથ જોડીને વાતને ઝીલી કે સાહેબ ક્યાં અમારી પરિસ્થિતિઓ ને ક્યાં અમે ઝવેરી, પણ સાહેબ બોલ્યા છે એટલે લોકોએ પણ બહુ સરસ રીતે ઝીલ્યું ખાલી સાહેબનું આ બોલવું. અને એ પછીથી લગભગ 14 કે 15 વર્ષ પછી સાહેબ પાછા કુવાડા પધાર્યા. એ સમયે આ ગામને કોઈ ઓળખી પણ શક્યું ન હતું. આ ગામ એ સમયે ઝવેરીઓથી ઉભરાવા લાગેલું. વચનની કિંમતો હોય, એક શબ્દ પણ બોલે તો એ એવી રીતે ઝીલાય કુદરત દ્વારા કે નિષ્ફળ ન જાય. 2058નું એ ચાતુર્માસ કે જેમાં ઓપરેશન પછીથી સાહેબ તરત કુવાડા પધાર્યા હતા, એ ચાતુર્માસની અંદર સહજપણે સાહેબે આગેવાનોને કીધું કે આપણે આ જે ગામનું જિનાલય છે ને એનો જીર્ણોદ્ધાર કરવો છે. બધાને બહુ આશ્ચર્ય થયું, સાહેબ હજી 20 વર્ષ પહેલાં આપના જ હાથેથી અહીં પ્રતિષ્ઠા અને આખું નિર્માણ થયું છે. સાહેબ 20 વર્ષમાં જીર્ણોદ્ધાર બહુ અજુગતું લાગતું હતું. સાહેબે કીધું કે મને યોગ્ય લાગે છે એટલે હું આપને જણાવું છું. આપને જે તમને લોકોને યોગ્ય લાગતું હોય એ રીતે તમે નક્કી કરો. નિર્ણય મારો નથી હોતો, અમારો નિર્ણય ન કરાય. મને એવું લાગે છે કે કરી લો તો બરાબર રહેશે. સંઘ તો આમ પણ સખત સેવાભાવી અને એ ગુરુભક્ત સંઘ તાત્કાલિક ધોરણે તહતી કરવામાં આવી. રામસુરી મહારાજ સાહેબ ડીલાવાળા બોલ્યા છે. આમ વચનની કિંમત હોય, કોના મોઢામાંથી નીકળ્યું છે એનો ઠસ્સો હોય. જીર્ણોદ્ધારની શરૂઆત થઈ, પરમાત્મા ઉત્થાપન કર્યા અને જ્યારે પરમાત્મા ઉપર જે શિખરનો કળશ હતો એ કળશનું જીર્ણોદ્ધાર માટે ઉત્થાપન કરવામાં આવ્યું વિધિપૂર્વક. ત્યારે જે દ્રશ્ય જોયું એ જોઈને બધા દંગ થઈ ગયા હતા. એ કળશ ઊંચો કરતાં ખ્યાલ આવ્યો કે જિનાલયનું શિખર અને જિનાલય એ બંને કનેક્ટેડ જ નથી, જાણે બંને અલગ જ છે. એ રીતે એ આખી જોડણીની અંદર તકલીફ રહી ગયેલી. સાહેબના જ્ઞાનની અંદર આ વાત ક્યારે આવી હશે અને આ વાત એમના મોઢામાંથી નીકળી અને સંઘે જે રીતે ઝીલી લીધી એ સંઘનો કેવો ભવ્ય ઉદય હશે. આપણે તો ફક્ત આ બધા પ્રસંગો સાંભળીને હરખાવવું જોઈએ બસ, કે આવા વચનસિદ્ધ પુરુષો, આવા યોગી પુરુષો, આવા પવિત્રતમ પુરુષો જેમને પોતાના શબ્દોની એક એક શબ્દોની કિંમત હતી, એવા પુરુષોના વંશજ આપણે લોકો છીએ. આપણે આમ પ્રાઉડલી કહી શકીએ છીએ કે આવા મહાપુરુષો એ અમારા બહુ જ નજીકના ભૂતકાળમાં અમારા માથે શિરછત્રની સમા થઈ ગયા. સાહેબની એક બહુ સરસ મજાની સ્તુતિ જે કદાચ દિવસમાં 200 વાર પણ બોલીએ ને તો પણ એની મીઠાશ ક્યારે પણ આપણા મોઢામાંથી જાય નહીં. પાન ખાધું હોય ને તો એનો સ્વાદ મોઢામાં રહે. એવું એક સરસ મજાનું ધ્રુવ પદ જે મને એવું લાગે છે કે આપણે રોજ દિવસમાં 5-10 વાર તો કમસે કમ સાહેબજીને યાદ કરીએ ત્યારે આપણે આ ધ્રુવ પદને, ધ્રુવ પંક્તિને ગવાઈ જાય આપણાથી, એવું સાહેબનું આ જીવન. અને ધ્રુવ પંક્તિથી આપણે સાહેબને, એમના ગુણોને એ વંદના કરીએ અને આ બધા ગુણો, આવા ગુણો આપણામાં પણ પ્રવેશે એવી પ્રાર્થના કરીએ. આજે એવી પરિસ્થિતિ કે આપણે શું ને શું લવારા કરતા હોઈએ છીએ. બોલેલાની કોઈ કિંમત નહીં. બોલ્યા પછી ફરી જવું એ જાણે આપણો જન્મસિદ્ધ અધિકાર હોય. જુઠ્ઠું બોલવું, ગમે તેમ બોલવું,
એ વચનની જે આપણી અમર્યાદતા છે, એ અમર્યાદતા આવા વચનસિદ્ધ મહાપુરુષ અને પોતાના વચનનિષ્ઠ મહાપુરુષ એવા મહાપુરુષને વંદન કરવાથી આપણી જો વચનની થોડી ઘડી પણ આ દરિદ્રતા દૂર થાય પણ કદાચ સાહેબના આ ગુણાનુવાદ આપણા સફળ થાય. સતત આપણા મનમાં આ સ્ફુરે અને આ ઉત્તમ પુરુષને નજર સામે રાખી અને આ ધ્રુવ પંક્તિ લેવાનું મન થાય. નમન છે સુરી રામ મારા. એટલી સરસ મજાની આ ધ્રુવ પંક્તિ, સાહેબનું એક આખું કાવ્ય છે આ. પણ રોજ આપણને એમ થાય કે આ લઈને શરૂ કરીએ, આ લઈને પૂર્ણાહુતિ કરીએ, વચ્ચે પણ આ લઈએ, એક એક ગુણ, એક એક પ્રસંગ સાંભળીએ અને મનમાંથી સહજ નીકળી જાય. નમન છે સુરી રામ મારા. રામસુરી મહારાજ અત્યારે જ્યાં બી છે એમને આપણા આ નમન એમના સુધી પહોંચે અને એમનું એક કૃપાનું કિરણ આપણા સુધી પહોંચે એવી શુભ મંગલ કામના. અનેક પ્રસંગો, અનેક ગુણો હજી તો આપણી રાહ જોઈ રહ્યા છે. એ ગુણોના સરસ મજાના પ્રદેશમાં આવતીકાલે ફરીથી પગ મૂકીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. નમન છે સુરી રામ મારા.